દ્વારકાધીશ જય દ્વારકા. કયું ગામ ભગવાન? સાવરકુંડલા. હાલમાં ક્યાં છો? સુરત. હવે તમારું આખું નામ જણાવો. મારું નામ છે કુરિયા દિલ્લુભાઈ. હવે દિલુભાઈ, તમે અમૃત પુષ્પો પહેલા તો કોના માટે લઈ ગયા હતા? અમૃત પુષ્પા 2 વર્ષ પહેલા હું મારા માટે લઈ ગયો હતો. તમને શું બીમારી હતી ને એના માટે હતું? મને પેરેલાઇઝ થઈ ગયો હતો. આ આખો ભાગ એક ફેલ થઈ ગયો હતો. આવી રીતનો હાથ થઈ ગયો. કેવી રીતના હાથ થયો હતો? આવી રીતનો આમ ફેલ. બરાબર. હા, આ એક અંગમાં ટૂંકમાં સ્ટ્રોક આવી આ ગયો એક ટૂંકમાં. ભાગ આખો બંધ થઈ ગયો. ત્યાર પછી એના માટે તમે અમૃત પુષ્પની કેટલી બોટલનો પ્રયોગ કર્યો? અમૃત પુષ્પાનો મેં 3 બોટલનો ઉપયોગ કર્યો હતો. અને 3 બોટલનો પ્રયોગ કર્યા પછી કેટલા સમયમાં તમે શરૂઆતથી કેટલા સમયમાં તમારી બીમારીમાંથી રાહત મળી ગઈ તમને? મને તો બીમારીમાં પહેલા તો 1 જ મહિનામાં રાહત મળી ગઈ હતી ને હું 1 જ મહિનામાં હીરાના કામ ઉપર બેસી ગયો. પેલા તમે હાવ પથારી વશ થઈ ગયા હા, અને સીધા તમે પાછા 1 બોટલનો પ્રયોગ કરતા હતી એની જિંદગી તમને મળી ગઈ. ત્યાર પછી બીજી વ્યક્તિ આપણે જે કિડનીના પેશન્ટ માટે તમે લઈ ગયા એ વાત કરતા હતા, હા. તો એને જે તકલીફો હતી શું શું હતી? એક તો એને ક્રિએટિનાઇન કેટલા હતા એને? 9 પોઈન્ટ. બરાબર. એમાં 2 પોઈન્ટનો ઘટાડો 2 થયો. પોઈન્ટનો 12 દિવસમાં ઘટાડો. 12 દિવસમાં ઘટાડો થયો અને એ હોજા ચડી હા, જતા હોજા હતા. ચડી જતા હતા. હોજાનું શું છે આજે? અત્યારે હોજો હસોડો નથી સર. પછી જમવામાં એને તકલીફ પડતી હતી. આજની તારીખે શું? આજની તારીખમાં એ બધું જમી શકે છે ને અને લોહીની ટકાવારી પણ વધી ગઈ છે. બરાબર. હવે ત્રીજા દર્દી તે તમે દમ અસ્થમા વાળા માટે લઈ ગયા હતા. તમારા મિત્ર જે તમારી બાજુમાં બેસે છે તે, એમને શું હતું? એને 9 દિવસમાં એને હતું શું એનું પેલા? અસ્થમા દમ. એટલે દમની દર બીમારી. બહુ લાંબુ હાલી ન શકતો. હા, એટલે થોડું કઈ હાલે તો એને ધમો ચડી ચડી જાય. જતો હતો. ત્યાર પછી એને કેટલા દિવસનો કોર્સ થયો? એને 9 દિવસમાં એ 2 કિલોમીટર હાલવા મળ્યા હતા. એટલે અત્યારે એટલું ફાસ્ટ, એટલે આ ચમત્કાર જેવું લાગે, કોઈ મગજમાં ઉતરે નહીં, પણ હા એકદમ સિમ્પલ વિજ્ઞાન છે અમૃત પુષ્પનું. જો પરેજી પાડી અને અમૃત પુષ્પનો બરોબર પ્રયોગ કર્યો તો ચમત્કાર જેવા કાર્ય થઈ શકે. આનાથી કોઈ દવા રોગની નથી, પણ તમે જો પરેજી પાડો તો તમારી શરીરનું ટ્યુનિંગ પાછું આવી જાય છે. એટલે આમ આવા વિડીયો મૂકીને કોકને એમ થાય કે આ વાતું બનાવે છે, પણ હકીકતે તમે અનુભવ કરો તો તમને આનો ખ્યાલ આવશે. જે થઈ ગયા છે એના નંબર હું આપું છું. બરાબર. હવે તમારા 3 દર્દીમાં ભગવાન દે ઘણું સારું રિઝલ્ટ છે. તો તમારો ફોન નંબર જણાવો વાલા. મારો પોતાનો ફોન નંબર છે 76 98 96 0580. હજી એકવાર બોલી જાઓ. 76 98 96 0580. હવે આવી તકલીફ વાળા કોઈ તમારી આગળ ફોનથી જાણકારી માંગે તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય દાન. જય સિયારામ. જય સિયારામ.